નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 2 ફેબ્રુઆરી અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકા સહિત વિશ્વના દરેક ખૂણે ધંધા રોજગાર માટે ગયેલા આપણા એનઆરઆઈ ગુજરાતી ભાઈ બહેનો માટે મોદી સરકારે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. ભારતમાં રૂપિયા મોકલવાથી લઈને રોકાણ કરવા માટે ઘણી તકો આપી દીધી છે. નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને લઈને અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓ પણ તેનો લાભ કેવી રીતે લઈ શકે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકાની ટ્રમ્પ સરકારે વિઝાના નિયમોમાં જે બદલાવ કર્યા છે તેના કારણે ઘણા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે 2 વર્ષે એક ગુજરાતી યુવક તેના માતા પિતા જે વૃદ્ધ બીમાર છે તેમને મળવા માટે આવે છે, પરંતુ વિઝા સ્ટેમ્પિંગ ન થતા હાલ તે અમદાવાદમાં ફસાઈ ગયો છે. નોકરી જાય તેવું જોખમ સર્જાયું છે, તેના કારણો વિશે ચર્ચા કરીશું. આ સિવાય જોઈશું કે અમેરિકામાં સાયક્લોન બોમ્બની અસરથી પાણીની પાઇપો ફાટી રહી છે. ત્યારે એક પાઇપ ફાટતા બાજુમાં પડેલી કાર ટ્યુબ બની ગઈ હતી. ગુજરાતીઓએ જ્યાં આ પ્રકારની સ્થિતિ છે ત્યાં શું ધ્યાન રાખવું તેની વિગતે ચર્ચા કરીશું. આ ઉપરાંત આ વાવાઝોડું ક્યાં સુધી તેની અસર રાખે છે અને વાવાઝોડાના કારણે અત્યારે ટ્રમ્પ સરકારે હજારો સૈનિકોને રસ્તા પર ઉતારી દીધા છે. આ સૈનિકો શું કરી રહ્યા છે અને તેનાથી ડરવું જોઈએ કે તેને સાથ આપવો જોઈએ તેની વિગતે ચર્ચા કરવાના છે. તો ચાલો તમામ સમાચારો જોઈએ વિસ્તાર. આજે હું તમારી સામે એક એવી ખબર લઈને આવ્યો છું જે સાંભળીને 7 સમંદર પાર બેઠેલા આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનોના કાન સરવા થઈ જશે. શું ભારત સરકારના એક નિર્ણયથી વિદેશમાં વસતા ભારતીયો માટે રોકાણના દરવાજા ખુલી ગયા છે? શું હવે અમેરિકામાં બેઠેલો ગુજરાતી ભારતની કંપનીઓમાં બમણી ભાગીદારી કરી શકશે? આ બજેટમાં એવી તો કઈ ગુપ્ત જાહેરાતો છુપાયેલી છે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે? અને શું ખરેખર વિદેશથી મોકલાતા નાણાં પર ટેક્સનો બોજ હળવો થયો છે? આ વિગતો જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો, કારણ કે સત્ય તમારી કલ્પના કરતાં પણ વધારે રસપ્રદ છે. મિત્રો, ભારતનું કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટ ખાસ કરીને બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ અને વિદેશમાં રહેતી વ્યક્તિઓ PROIS માટે ખુશીઓના સમાચાર લઈને આવ્યું છે. આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી મૂડીને ભારત તરફ આકર્ષવાનો અને ડાયસ્પોરા માટે રોકાણની પ્રક્રિયાને એકદમ સરળ બનાવવાનો છે. સૌથી મોટો ફેરફાર ઇક્વિટી માર્કેટમાં જોવા મળ્યો, જ્યાં લિસ્ટેડ કંપનીઓમાં વ્યક્તિગત માલિકીની મર્યાદા જે પહેલા 5% હતી તેને વધારીને હવે 10% કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ તમામ વિદેશી રહેવાસીઓ માટેની કુલ મર્યાદા પણ 10%થી વધારીને 24% કરવામાં આવી છે, જેનો સીધો અર્થ એ છે કે હવે તમે ભારતની પ્રગતિમાં બમણી ભાગીદારી નોંધાવી શકશો. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે આ એક સુવર્ણ તક છે, કારણ કે તેઓ દર વર્ષે અબજો ડોલરનું રેમિટન્સ એટલે કે નાણાં ભારત મોકલે છે. જો કે એક વાત ખાસ સમજવા જેવી છે કે વિદેશથી ભારત મોકલતા નાણાં પર કોઈ નવો ટેક્સ છૂટ આપવામાં આવ્યો નથી, પરંતુ ભારતમાંથી બહાર મોકલાતા નાણાં પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે ભારતમાંથી વિદેશમાં શિક્ષણ અથવા તબીબી સારવાર માટે નાણાં મોકલો છો તો હવે 5%ના બદલે માત્ર 2% ટેક્સ લાગશે અને વિદેશી પ્રવાસ માટે પણ આ દર ઘટાડીને ફ્લેટ 2% કરી દેવામાં આવ્યો છે, જે એનઆરઆઈ પરિવાર માટે મોટી રાહત સમાન છે. ગુજરાતના રિયલ એસ્ટેટ અને સ્ટોક માર્કેટમાં આ ફેરફારોના કારણે મોટું રોકાણ આવવાની શક્યતા છે, કારણ કે હવે પ્રોપર્ટીના સોદા કરવા માટે ટેક્સ ડિડક્શન એટ સોર્સની પ્રક્રિયામાં પેન નંબરની જરૂર રહેશે નહીં અને માત્ર પાન કાર્ડથી કામ ચાલી જશે. આ સુધારો 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે, જે પેપર વર્ક ઘટાડશે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ ક્રાંતિકારી ફેરફાર નથી, પરંતુ જૂના નિયમોને વધુ સરળ બનાવવાનો પ્રયાસ છે. અમેરિકામાં વસતા અંદાજે
15 લાખ ગુજરાતીઓ હવે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સીધું વિદેશી રોકાણ વધારી શકે છે. ભારતની $10 ટ્રિલિયન ઇકોનોમી બનવાની દિશામાં આ એક વ્યૂહાત્મક પગલું છે, જે વિદેશમાં વસતા ભારતીયોને પોતાના વતન સાથે આર્થિક રીતે વધુ મજબૂતીથી જોડશે. રોકાણ કરતા પહેલા તમારા ટેક્સ એડવાઇઝરની સલાહ લેવી ખૂબ જરૂરી છે, કારણ કે નિયમ પાલનના હજુ પણ મહત્વના છે. જો નાની એવી ભૂલ કરી તો પણ તમે મુશ્કેલીમાં મુકાઈ જઈ શકો છો. દોસ્તો, આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પોતાના વતનમાં આવવું તમારા માટે જેલ જેવું બની શકે? એક એવી મુસીબત જે તમારી વર્ષોની મહેનત અને લાખોના પગારવાળી નોકરીને પળવારમાં છીનવી શકે. અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે અત્યારે હોમ કમિંગ એટલે કે વતન વાપસી એક ભયાનક સપનું બની ગઈ છે. એક નાનકડો ઈમેલ અને તમારી આખી કરિયર દાવ પર લાગી શકે. શું છે આ વિઝા સ્ટેમ્પિંગનો નવો ખેલ અને કેમ અમેરિકા જનારા ભારતીયો અત્યારે ફસાઈ ગયા છે? આ વિગતો એક સત્ય ઘટના સાથેનો મારો આ રિપોર્ટ અંત સુધી જોતા રહેજો, કારણ કે કદાચ આ માહિતી તમને રસ્તા પર આવતા બચાવી શકે છે. મિત્રો, અત્યારે અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ભારતીયો માટે એક બહુ જ મોટી આફત આવી પડી છે. ન્યૂયોર્કની એક લોજિસ્ટિક કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા એક 27 વર્ષના ગુજરાતી અને અમદાવાદના યુવાનની સત્ય ઘટના સાંભળશો તો તમે પણ ચોંકી જશો. તમારું હૃદય પળવાર માટે થંભી જશે. આ યુવાન 2 વર્ષ પછી પોતાના માતા પિતાને મળવા માટે માદરે વતન અમદાવાદ આવ્યો હતો. તેની 15 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદમાં વિઝા સ્ટેમ્પિંગ માટેની એપોઇન્ટમેન્ટ હતી, પરંતુ તેને ખબર નહોતી કે વતન આવતાની આ ખુશી તેના માટે ચિંતાની રાતો લઈને આવશે. 12 ડિસેમ્બરે તેને અચાનક એક મેસેજ આવ્યો કે તેની એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. અત્યારે આ યુવાન પોતાના ઘરે ફસાયેલો છે. તેની નોકરી પર તલવાર લટકી રહી છે. તેની કંપનીએ તેને 4 મહિના માટે ઘરેથી કામ કરવાની છૂટ તો આપી છે, પરંતુ કંપનીની નીતિ એટલે કે પોલિસી મુજબ પાસપોર્ટમાં વિઝા સ્ટેમ્પ વગર આ મુદત વધારી શકાય તેમ નથી. વિચાર કરો કે જો તેને 1 વર્ષ સુધી વિઝા ન મળે તો તેની વર્ષોની મહેનતનું શું થશે? આ સમસ્યા માત્ર આ યુવાનની નથી, પરંતુ હજારો NRI અત્યારે આ મુસીબતમાં છે. આ બધું શરૂ થયું 15 ડિસેમ્બર 2025થી, જ્યારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નવો નિયમ લાગુ કર્યો. હવે H-1B અને H-4 વિઝા લેનારા તમામ લોકોના સોશિયલ મીડિયા અને ઓનલાઈન હાજરીની કડક તપાસ કરવામાં આવી રહી છે. આ વધારાના તપાસના કારણે વિઝા ઓફિસરની કામ કરવાની ક્ષમતા સાવ અડધી થઈ ગઈ છે અને હજારો લોકોની એપોઇન્ટમેન્ટ સીધી માર્ચ 2026 કે છેક 2027 સુધી લંબાવી દેવામાં આવી છે. ખાસ કરીને આપણા ગુજરાતના લોકો જેઓ અમેરિકામાં મોટા પાયે વસે છે, તેમના માટે આ સ્થિતિ બહુ ગંભીર છે. ઘણા લોકો વતનમાં લગ્ન પ્રસંગે આવવા માંગતા હતા અથવા બીમાર માતા પિતાની સેવા કરવા કે ખબર અંતર પૂછવા આવવા માંગતા હતા, પણ હવે તેઓ પાછા અમેરિકા જઈ શકશે કે નહીં તે ડરથી ભારત આવવાનું ટાળી રહ્યા છે. અત્યારે સ્થિતિ એવી છે, જો એકવાર ભારત આવી ગયા અને તમારો વિઝા સ્ટેમ્પ ન થયો તો તમારે નોકરી ગુમાવવી પડે, પગારમાં કાપ મુકાઈ શકે અથવા તો તમારે વગર પગારની રજા પર ઉતરી જવું પડી શકે છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી દિગ્ગજ કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને અત્યારે બિનજરૂરી પ્રવાસ ન કરવાની ચેતવણીઓ આપી દીધી છે. ભારત સરકારે પણ 26 ડિસેમ્બર 2025ના રોજ અમેરિકા સામે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી, પણ હજુ સુધી કોઈ મોટો ઉકેલ આવ્યો નથી. પહેલા લોકો કેનેડા જઈને સ્ટેમ્પિંગ કરાવી લેતા, પણ સપ્ટેમ્બર 2025થી એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મુંબઈ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં અત્યારે વિઝા માટેનો વેઇટિંગ પીરિયડ 365 દિવસથી પણ વધુ થઈ ગયો છે. એટલે જો તમે અત્યારે ફસાયા તો તમારે 1 વર્ષ સુધી ભારતમાં બેસી રહેવું પડી શકે છે. નિષ્ણાતોની સલાહ છે, જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય
ત્યાં સુધી અત્યારે ભારત આવવાનું જોખમ ન લેવું જોઈએ. ભલે લાગણીઓમાં વહીને પણ, જેમ કે માતા પિતા કે બાળકો ભારત હોય અને તમને મળવાનું ખૂબ મન થતું હોય તો પણ ન આવવું જોઈએ. જો આવ્યા તો એ લાગણીના પૂરમાં ડૂબી જવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. દોસ્તો, આ રીતની રમત જે અમેરિકા રમી રહ્યું છે તે અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે અમેરિકામાં કુદરતનો એક એવો કહેર જોવા મળી રહ્યો છે જેણે આખા વિશ્વને હચમચાવી દીધું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચાલતી ટ્રેન ટ્રક સાથે અથડાઈ જાય અને હવામાં લોખંડના ટુકડા ઉડે? શું તમે ક્યારેય એવી કાર જોઈ છે જે બરફના એક વિશાળ ટુકડાની અંદર મૂર્તિની જેમ કેદ થઈ ગઈ હોય? અને શું એવું બની શકે કે હજારો સૈનિકો રસ્તા પર ઉતરી આવે માત્ર બરફ હટાવવા માટે? જાન્યુઆરી 2026નો આ બોમ્બ સાયક્લોન કોઈ હોલિવૂડ ફિલ્મની વાર્તા નથી, પણ એક ભયાનક સત્ય છે જેમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો અંધારામાં જીવી રહ્યા છે. આ રહસ્યમય અને સનસનાટીભરી કુદરતી આપત્તિની અંદર શું ચાલી રહ્યું છે તે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આ રિપોર્ટ તમારા રૂવાડા ઊભા કરી દેશે. મિત્રો, અમેરિકાના પૂર્વી કિનારે વિન્ટર સ્ટોર્મ જિયાના નામના એક ભયાનક વાવાઝોડાએ દસ્તક દીધી છે. અને આ કોઈ સામાન્ય ઠંડી નથી, પણ એક શક્તિશાળી બોમ્બ સાયક્લોન છે. 30 અને 31 જાન્યુઆરી 2026ના રોજ આ તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે કેરોલિનાથી લઈને ઉત્તર સુધી બરફની ચાદર પથરાઈ ગઈ અને તાપમાન શૂન્યથી પણ ઘણું નીચે જતું રહ્યું. ફિલાડેલ્ફિયાના ફિશટાઉન વિસ્તારમાં એક એવી અજીબ ઘટના બની જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ત્યાં રહેતી ટિયાના ગ્રેહામની હોન્ડા સિવિક કાર રાતોરાત બરફના એક નક્કર બ્લોકમાં ફેરવાઈ ગઈ હતી. ખરેખર તો કારની બાજુમાં એક પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હતી અને કડકડતી ઠંડીના કારણે તે પાણી તરત જ જામી ગયું અને આખી કાર બરફની અંદર કેદ થઈ ગઈ. લોકો તેને કુદરતની કળા માનીને જોવા ઉમટી પડ્યા. પરંતુ આ તોફાન માત્ર મનોરંજન નથી, પણ મોટી મુસીબત લઈને આવ્યું છે. ખાસ કરીને નોર્થ કેરોલિનામાં, જ્યાં 14.5 ઇંચ જેટલો ભારે બરફ પડ્યો છે. ઓછી વિઝિબિલિટી એટલે કે ધુમ્મસ અને બરફના કારણે ત્યાં 750થી વધુ અકસ્માત નોંધાયા છે. હૃદય દ્રવી ઉઠે તેવો એક અકસ્માત ગેસ્ટોનિયામાં થયો, જ્યાં એક ટ્રક બરફના કારણે પાટા પર ફસાઈ ગયો અને ટ્રેને તેને જોરદાર ટક્કર મારી. સદનસીબે ડ્રાઈવરનો તો બચાવ થયો. એટલું જ નહીં, પણ હવે હાઈવે પર એક સાથે એક સૌથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હોવાની ઘટના પણ સામે આવી છે. હવાઈ મુસાફરીની વાત કરીએ તો આખા દેશમાં 13,000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી, જેમાં ચાર્લોટ એરપોર્ટ પર સૌથી વધુ અસર જોવા મળી. ટેનેસી અને મિસિસિપી જેવા રાજ્યોમાં તો સ્થિતિ વધુ ગંભીર બની છે, કારણ કે ત્યાં અંદાજે 1,97,000 ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ છે. નેશવિલ જેવા શહેરોમાં લોકો કડકડતી ઠંડીમાં વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે. આ આફતનો સામનો કરવા માટે અમેરિકાની સરકારે નેશનલ ગાર્ડના 5400થી વધુ જવાનોને 14 રાજ્યોમાં તૈનાત કર્યા છે. આ જવાનો રસ્તા પરથી બરફ અને કાટમાળ હટાવવાનું, ફસાયેલા લોકોને બચાવવાનું અને લોકોને ગરમાળો મળી રહે તેવા કેન્દ્રો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીમાં પણ સૈનિકો રસ્તા પર ફસાયેલા વાહનોને ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ફ્લોરિડા જેવા ગરમ રાજ્યમાં પણ હિમવર્ષાના અણસાર જોવા મળ્યા છે અને ત્યાં પણ ઇમરજન્સીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વાવાઝોડાએ 14 કરોડથી વધુ લોકોને પ્રભાવિત કર્યા છે અને ઠંડી તેમજ ઝેરી ગેસના કારણે અનેક લોકોના મોત થયા છે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ આ કુદરતી કહેરનો સામનો કરી રહ્યા છે. સ્થિતિ હજુ પણ નાજુક છે. બજેટ હોય કે કુદરતી આફત, ગુજરાતીઓ હંમેશા મક્કમતાથી લડે છે, પરંતુ આ વખતે કુદરતનો મિજાજ કંઈક અલગ જ છે. વધુ વિગતો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારું આ વાવાઝોડાના કારણે કઈ મંતવ્ય હોય અથવા કોઈ તમારી સાથે એવી ઘટના બની હોય તો અત્યારે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.